यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यते त्रिकृतिभिः शुश्रूषुभिस्तक्षणात् निगमकल्पतरोर्वलितं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भूयभावुकाः। वन्दे श्रीकृष्णदेवं मुरनरकविदं वेदवेदान्तवेद्यं लोके भक्तिप्रसिद्ध्यै यदुकुलजलधौ प्रादुरासीदपारः यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यस्सनो भूतिहेतु। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये। मम चित्तस्य विश्वासः श्रीगोपीजनवल्लभे यदा तदा कृतार्थोऽहं शोचनीय न कर्हिश्चित्। यदुक्तं तदापि चरणैः श्रीकृष्णशरणं मम पदद्भिरेव सत्तं स्थैर्यं विद्येव मे। आभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियम्। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजनतरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रकट्या श्री ब्रजपति रास विहारी। अंगुष्ठचोषकं गूढ़रसपोषकं स्वल्पसन्तोषकं कृष्णचन्द्रं गोपिकाजनमनोन्मोदसम्पादनं तदभिलषिताकृतौ विगततन्द्रम्। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। उपस्थित બધા વૈષ્ણવો, શ્રી ગોપીનાથજીના 251મા વર્ષ નિમિત્તે રાસ પંચાધ્યાય સત્રનું આ 12મું સત્ર આજે આપણે આરંભ કરી રહ્યા છીએ. ત્રિદિવસીય સત્ર છે, પહેલો દિવસ છે આજનો. અને આપણે ગયા સત્રમાં गोपी गीत में 7 प्रकारना अनन्य पूर्वाना वचनों जोया था. अनन्य पूर्वानो अर्थ है कि जेमना पूर्व में लग्न थई गया है, एटले कि विवाहिता है. एवं सप्तविधा अनन्य पूर्वा निरूपिता. हवे
શું આજ્ઞા કરે છે કે જેમાં અલગ અલગ વચન કોણે કહ્યા તેની પૂર્ણ વિગત આપણને દરેક શ્લોકમાં આપણે એ વસ્તુની ચર્ચા કરીએ છીએ કે આ કોણના વચન છે અને કેમ છે. હવે આગળ જે લોકો વિવાહિતા છે તેમના વચન અહીંયા આવી રહ્યા છે. પહેલા અનન્ય પૂર્વ એટલે જેમનું પૂર્વમાં વિવાહ નથી થયો, હવે અન્ય પૂર્વ એમના વચનો બધા આવશે. હવે એ આપણે એમ વિચાર કરીએ કે એવું મહાપ્રભુજી કયા કારણથી એમને અન્ય પૂર્વ કે અનન્ય પૂર્વ ઉલ્લેખિત કરી રહ્યા છે તેનો જવાબ અહીંયા આપી રહ્યા છે. अतो यदा संध्यायां भगवान आयाति तदा भगवंतं दृष्ट्वा मनसि कामो भवति. હવે આ સુબોધનીજી દ્વારા એમ સૂચિત કરી રહ્યા છે કે વિવાહિતા સ્ત્રીઓ છે એ તો કોઈના કોઈ વિશે બહાને ઘરની બહાર જઈને પનઘટના વિશે કોઈ બીજા વિશે અન્ય ગ્રહ કારજના કારણે બહાર જઈ શકે છે. તો જ્યાં બહારના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે સંધ્યા આરતીની ભાવના, સંધ્યા સમયે જેવી રીતે ઠાકોરજી આવા આવા વેશવાળા આપ જ્યારે પધારો છો ત્યારે આ પ્રકારની ભાવના અમારા મનમાં થાય છે, આ બધું હવે જે વર્ણન આવશે તે આ લોકોનું આવશે. એટલે જે બહાર જઈ શકે છે, કુમારીઓ છે એમને તો બહાર જવા દેતા નથી, એમની તો હિલક જે છે તે ઘરમાં જ બેઠા બેઠા સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છે. એટલે આ અલગ અલગ પ્રકારના બહુ બધા ફેક્ટર્સ છે, બહુ બધા કારણો છે જેને ભેગું કરીને આ સુબોધનીજીમાં મહાપ્રભુજી શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકટ કરી રહ્યા છે. એટલે હવે આપણે અન્ય પૂર્વાઓનું વર્ણન જોઈશું. આટલી વાત સ્પષ્ટ થાય છે ને બધા? હવે આગળ આવે છે દિન પરીક્ષયે નીલકુંતલૈ વનરુહાનમ બિભ્રદાવૃતમ. સાંભળો છો ને બધા? નરજસ્વલમ દર્શયન મુહુર મનસી નસ્મરમ વીરયચ્છસી. હવે અહીંયા કહી રહ્યા છે કે હે વીર, દિવસ પૂરો થતા દિન પરીક્ષય, દિવસ પૂરો થતા સંધ્યાકાળે કાળા કેશથી ઢંકાયેલા અને ગોધનની રજવાળા કમળ જેવા મુખને ધારણ કરતા અને વારંવાર દર્શન કરાવતા આપ અમારા મનમાં કામનું દાન કરો છો. અલક મુખ ખુર રજ લાગી તે કમળ ભ્રમર વિશે. દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો જશ ગાય. ગોપ મંડળી મધ્ય દેખીને વારવાર સુખ થાય. લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રકટ મુખ મકરંદ. કમલ પત્ર શી આંખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદ. આ બધું જે ષષ્ઠાખ્યાનમાં વર્ણન છે, જે ભાવનું વિસ્તાર બતાડેલો છે, તે વિપ્રયોગાત્મક અવસ્થામાં ગોપીજનો કયા પ્રકારથી એ સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છે તે અહીંયા બતાડવામાં આવી રહ્યું છે. કેવું સ્વરૂપ છે ભગવાનનું? તો કહી રહ્યા છે દિન પરિક્ષય થતા, એટલે કે દિવસનો ક્ષય થતા. દિવસનો ક્ષય થવો એમ નથી કીધું કે રાતની શરૂઆત થાય છે ત્યારે. સમજવા જેવી વાત છે કે અહીંયા કીધું દિન પરિક્ષય, સંધ્યાકાળે. દિવસનો ક્ષય એમ જ કહેવામાં આવ્યું. તેમાં એમ જણાવે છે
કે આ ગોપીજનને દિવસ ઉપર દ્વેષ છે. દિવસ પત્યો તો સારું થયું એમ, કેમ કે દિવસે તો ભગવાનના ગુણગાન સિવાય તો કોઈ બીજું ઉપાય જ નથી દેખાતો કે જેમાં ભગવાનના સ્વરૂપનું અવગાહન થઈ શકે. પ્રત્યક્ષ સ્વરૂપ દર્શન તો થતા જ નથી દિવસે. ગાયો ચરાવવા જતા રહે છે ઠાકોરજી, પછી સાંજ સુધી રાહ જોવી પડે છે. એટલે આ દિવસ માનો કે કોઈ બહુ જ મોટી અડચણ ઊભી કરી રહ્યું છે, એટલે દિવસ સાથે દ્વેષ બતાવવામાં આવ્યો છે કે આ દિવસનું આ કામ ખોટું છે. અને અહીંયા તો પાછી રવિવારની રજા નથી. ગાયો ચરાવવા તો રોજ જાય છે ઠાકોર. એટલે આ શ્લોક બોલનારા હવે તો જો શું આજ્ઞા કરી રહ્યા છે કે એટલે આ શ્લોક બોલનારા રાજસ તામસી છે. કારણ કે સંધ્યાકાળની ભગવાનની લીલાનું વર્ણન છે. સંધ્યાકાળ એ રજોગુણનો સમય છે. રજોગુણનો સમય એટલે છે કે ગોરજ ઉડતી હોય છે, કારણ કે એ વખતે ગાયોનું ગોદોહન પણ થાય છે. અને બીજા એવા કારણના લીધે ગોપીજનોનું ચિત્ત વ્યગ્ર બની જાય છે. અને વળી સંધ્યાકાળ એ તો તમો ગુણ રૂપી કામને જાગૃત કરે છે, એટલે તમો ગુણનો પણ અહીંયા સમય છે. એટલે આ પ્રમાણે સંધ્યાકાળ એ રાજસ તામસ સમય છે. તેથી તે કાલની ભગવાનની લીલાનું વર્ણન કરનાર ગોપીજન પણ રાજસ તામસી છે. ભગવાનના કાળા કેશ, હવે વર્ણન આવ્યું છે કાળા કેશનું. એ કેવા લાગી રહ્યા છે કે ભમરાઓની માફક રસને પ્રકટ કરનાર છે. ભગવાનનું મુખારવિંદ કમલ જેવું સુંદર છે, અને કમલ ઉપર જેવી રીતે ભમરા આવીને લટપટાયો છે, એક પ્રકારની જે પાતી રચતા હોય, અલગ અલગ આકૃતિઓ રચતા હોય કમળની ઉપર આવીને ફટફટ કરતા, એ રીતે ભગવાન લીલા કરીને વનમાંથી પરત પાછા પધારે છે ત્યારે કમળ જેવું મુખ. હવે કમળ જેવું કેમ કીધું? તો વલ્લભાખ્યાનની ટીકાઓમાં બહુ સરસ રીતે આનું વર્ણન છે. અલગ મુખ કોર રજ લાગી, કે કમલ જે છે એ તો કાદવમાં ઉગે છે, અને આ ભગવાનનું મુખારબિંદ પણ એવું છે કે જે ગોરજની વચ્ચે શોભી રહ્યું છે. ગોરજ લાગી છે. ગોરજ મંડિત મુખ પર કેસ શોभित है अति सुंदर वेश नित्य લીલા. કીર્તનોમાં પણ ઘણા બધા વર્ણન છે. તો આ પ્રકારનું વર્ણન કે જેની અંદર કમળ જેવું સુંદરતાથી યુક્ત શીતળતા આપનાર એવું મુખ જે ગોરજની મધ્યમાં ખીલેલું છે, કાદવની વચ્ચે ખીલેલું છે, અને એની ઉપર ભ્રમર જેવી રીતે ફડફડ કરતા ઉડી રહ્યા છે, તેવી રીતે જ આપની એક છૂટી અલગો લીલાના કારણે આ વાળ વગેરે બધા છૂટા થઈ ગયા છે. વનમાં આખો દિવસ ફર્યા છે ઠાકોરજી, તો આ બધું એકદમ સુંદર વેશ સુશોભિત છે. એવા આપના મુખારવિંદનું ચિંતન કરીને શું થઈ રહ્યું છે તો આગળ કહી રહ્યા છે. આ ભ્રમરની માફક રસ પ્રકટ કરનારા છે કાળા કેશ. હવે ભ્રમર પણ જે છે તે રસનું પ્રકટીકરણ કરવા માટે સમર્થ છે. કમળની અંદર મકરંદ બિરાજમાન છે, હોય છે, એમ બી બ્રહ્મ તત્વ છે, તે પ્રસ્થાપિત છે કે ભગવાનનું અસ્તિત્વ છે. પરંતુ એ મકરંદને શું બધા પી શકે છે? શું એ ભગવાનના સ્વરૂપને બધા સમજી શકે છે, જાણી શકે છે, અનુભવ કરી શકે છે? મકરંદની હકીકત હોવી એમાં કોઈ સંશય વૃત્તિ નથી હોતી, પણ એને પ્રકટ કરનાર કોઈ જોઈએ ને. એમને તો એ પ્રકટ થતું નથી.
તો રસ બિરાજમાન છે એ કમળની અંદર, એનું સૂચન શેના દ્વારા થાય છે? તો કે એના ઉપર ભ્રમર આવીને બેસે છે, એનાથી સૂચન થાય છે કે આ કમળની અંદર રસ વિદ્યમાન છે. એવી જ રીતે ઠાકોરજીનું સ્વરૂપ પણ એવું છે કે એમની ઉપર આ અલકો લટપટાઈ રહી છે, અલકોને ભ્રમરોની ઉપમા આપી છે. એના દ્વારા એમ સૂચિત થાય છે કે આ ભગવાનનું મુખારબિંદ જે છે તે રસથી યુક્ત છે, રસના સ્વરૂપને પ્રતિપાદિત કરનારું છે. તેથી આ લાવણ્ય રૂપી અમૃતનું પાન કરે છે આ ભમરાઓ, તેથી તે રસ જાગૃત કરનારું હોય છે. તેથી હે વીર, કાળા કેશથી ઢંકાયેલા વનરૂહ એટલે કે કમળના જેવા મુખને ધારણ કરનારા, આપ અમારા મનમાં કામનું દાન કરો. હવે અહીંયા રાજસ તામસી ગોપીજન છે, એટલે કામ ઉત્પન્ન કરવું તે તમસ ગુણ છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે તમે અમને કામનું દાન કરો. સંધ્યા કાળ વખતે જ્યારે ભગવાનનું મુખ કાળા કેશથી ઢંકાયેલું હોય છે, ત્યારે તે મુખ કાળા કેશના તેજથી વ્યાપ્ત બને છે. તેથી હોઠ અને નેત્રોમાં પણ રાતાશ જણાતી નથી. તેથી મૂળ શ્લોકમાં નીલ કુંતલૈ અને વનરુહાનનમ એ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે. એના દ્વારા એમ બતાવે છે કે ભગવાનનું મુખ રાત્રિના કમલ જેવું છે. આ ઉપરથી એમ જણાય છે કે પ્રિયાઓના મુખરૂપી ચંદ્રના દર્શનથી ભગવાનના મુખરૂપી રાત્રિ કમલ ઉત્તરોત્તર અધિક વિલાસ પ્રાપ્ત કરી રહ્યા છે, અધિક વિકાસ પ્રાપ્ત કરી રહ્યા છે. અને આની પહેલા ગોપીજનોના મુખરૂપી ચંદ્રના દર્શનની પહેલા ભગવાનનું મુખરૂપી કુવલય એટલે કે કમલ વિકસિત થતું નથી. આનાથી એમ સૂચિત થાય છે કે પ્રિયની એટલે કે ભગવાનની આસક્તિ બધામાં છે, અને બધા ગોપીજનોમાં આસક્તિ હોવાથી મૂળ શ્લોકમાં જલપદ ન વાપરતા વનરુહ શબ્દ વાપર્યો. હવે આ એક છે જલરુહાનન અને વનરુહાનન. જલરુહાનનનો પ્રયોગ ન કરીને વનરુહાનન એવો શબ્દ કેમ વાપર્યો, એના ઉપર આટલી ચર્ચા છે. તો અહીંયા અભિપ્રાય એવો છે સ્વતંત્ર લેખમાં ગુસાઈજીના કે વનરુહ દ્વારા એમ સૂચિત કરવામાં આવ્યું, બંનેનો અર્થ કમળ થાય છે, પણ આ વનરુહ જે છે તે રાત્રિનું કમળ હોઈ શકે, એટલે કે કુમુદ હોઈ શકે. એક કમળ એવો હોય કે સૂર્યોદય થાય ત્યારે ખીલે અને સૂર્યાસ્ત થાય ત્યારે પીડાઈ જાય, અને એક કમળ એવું છે કે જે ચંદ્રોદય સમય ઉગે છે અને ચંદ્ર અસ્ત થાય ત્યારે પીડાઈ જાય છે. તો અહીંયા એમ કહેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આ બધા જ ગોપીજનો ના મુખરૂપી ચંદ્રમાં જ્યારે ખીલે છે સાંજના સમયે, જ્યારે દિવસનો ક્ષય થઈ જાય છે, ત્યારે જ્યારે આ ચંદ્રમા રૂપી ગોપીજનો ખીલે છે ત્યારે આ કમળ રૂપી રાત્રિના કમળ રૂપી ભગવાન ખીલી ઉઠે છે. એવું સૂચિત કરવા માટે, કુમુદની ઉપમા આપવા માટે અહીંયા વનરુહાન શબ્દનો પ્રયોગ થયો છે, એવું ગુસાઈજીનું સ્વતંત્ર લેખમાં કહેવું છે. અને બહુ જ મહત્વપૂર્ણ વાત છે. ચંદ્રના એટલા બધા અભિપ્રાયો બતાડવામાં આવ્યા છે વૈષ્ણવો. કેમ ચંદ્રમા? તો કે ચંદ્રમા જે છે તે તાપને દૂર કરે છે, શીતળતા પ્રદાન કરે છે. એ ચંદ્રમા જે છે તે ઔષધિઓનું પોષણ કરે છે, કુમુદોને જીવન આપે છે. એવી અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ વલ્લભાખ્યાનની ટીકા આ વસ્તુમાં જોવા જેવી છે. પહેલી ટીકા શ્રી બ્રજાભરણજી થયા કોટાવાળા, એમણે લખી વલ્લભાખ્યાન પર. બીજી એ બ્રજભાષામાં લખી. બીજી વલ્લભ સંપ્રદાય પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલી
વલ્લભાખ્યાન ઉપર સંસ્કૃત ભાષ્યાત્મક ટીકા ભાવદીપિકા ની રચના અમારા પૂર્વજ બ્રજરાયજી મહારાજે કરી, જે ગોપીનાથજી છોટાજીને ત્યાં ગોદ પધાર્યા ગોકુળના ઘરથી. એ બ્રજરાયજી તાજજીએ એ ટીકા લખી છે. એ પછી જીવનજી મહારાજ મોટા મંદિરવાળા બૃહદ મંદિરવાળા થયા. એમણે બહુ જ સુંદર બ્રજભાષા ટીકા લખી. એ પછી ઘણા બધા લોકોએ, ગટ્ટુલાલાજીએ લખી, મોટા મંદિરવાળા બધા ગોસ્વામી બાળકોએ લખી, ઘણા બધા રમણજી મહારાજ મથુરાવાળાએ લખી. બહુ ભાવાત્મક ટીકા છે. તો વલ્લભાખ્યાનની ટીકાઓમાં કેમ ચંદ્ર, કેમ કમળ, આ બધી વસ્તુઓ પર બહુ વિશેષ જોર આપવામાં આવ્યું છે આ સુબોધનીજીના આધારે. એટલે હું એ બે વસ્તુને ક્લબ કરીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કોકવાર ઠાકોરજી ઈચ્છા કરશે તો અમે બી અમારી વલ્લભાખ્યાન ઉપર જે છે તે કરેલી થોડી ઘણી બ્રજરાયજી મહારાજ ઉપર સંસ્કૃત ટીકા ઉપર અમે પણ કાર્ય કરી રહ્યા છીએ. અને ભગવદ ઈચ્છા હશે તો એ કાર્ય કોકવાર બહાર પાડીશું, ઈચ્છા હશે તો. નહીં હોય તો નહીં કરીએ, પણ એના ઉપર અમે કાર્ય કરી રહ્યા છીએ. મોટા બ્રજરાયજીની ટીકા સંસ્કૃતમાં છે, બધાને સમજાય તેવી પણ નથી. એમાં શાસ્ત્રના ઘણા બધા વચનો છે. તો બ્રજરાયજી મહારાજની ભાવ દીપિકા ઉપર અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોઈ સરળ એવી વિવેચનાત્મક ટીકા પ્રાપ્ત થાય બધાને, કે શાસ્ત્રના અભિપ્રાયો પણ સમજ પડે અને એનો શબ્દાર્થ પણ થઈ શકે. એ રીતનો અમે વિચાર કરેલો છે. પણ આની સાથે આ જોડાયેલો વિષય છે એટલે મેં આ વાત અહીંયા ઉદ્ઘાટિત કરી. આ વાત મારે કહેવાની નથી પણ કહી દીધી, તો ઈચ્છા ભગવદ ઈચ્છા. એટલે હવે આગળ વધું છું. એટલે અહીંયા વનરુહાનન એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જલરુહાનન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે વન પદનો પ્રયોગ કર્યો છે. આનો ભાવ એવો છે કે વનમાંથી ભગવાન પાછા આવ્યા છે, છતાં પણ ગોપીજનોમાં આસક્તિ હોવાના લીધે આ રમણને માટે ફરીથી તે વનમાં પ્રવેશ કરશે. એટલે ભગવાન વનમાં જ રહેશે. તેથી તેમનું વનમાં રહેવાનું સિદ્ધ થશે. તેથી વનમાં કુવલયની જે અવસ્થા હોય છે તે અવસ્થા જણાવવા માટે કુવલયના તે, કુવલય એટલે કે કમળ, રાત્રિનું કમળ, ધર્મોને ધારણ કરનારા ભગવાનનું મુખ દર્શાવે છે એવો ધ્વનિ છે. સમજાય તેવી વાત છે. ધન રજસ બલમ, ધન વડે એટલે કે ગોધન વડે. ગોધન એટલે કે ગાયોનું ધણ, ગુજરાતીમાં આપણે ધણ કહીએ. સમૂહ, વૃંદ, ગાયોનું વૃંદ જ્યાં છે, ગાયોની ચરણની રજ જ્યાં બિરાજમાન છે, એવી ચરણની ગાયોની ખુરરજ જેના મુખ પર લાગી છે તેવા મુખારવિંદ વાળા ભગવાન. અલક મુખ, ખુરરજ લાગી. ખુરરજ ગાયોની ખરીની જે રજ ઉડીને આવી છે તે બધી મોઢા પર લાગેલી છે. આવા પ્રકારના મુખનું વારંવાર ભગવાન દર્શન કરાવતા રહે છે. ભગવાન માર્ગની વચ્ચે ચાલે છે અને બાજુમાં ઉભા રહેલા ગોપીજનો બારા ફરતી જુએ છે. તેથી ભગવાન પોતાનું મુખ વારંવાર દર્શાવે છે તેવું કહ્યું છે. ભગવાન તો એક જ વાર દર્શાવે છે, તો વારંવાર કેમ લખ્યું છે? તો ગોપીજન એને વારંવાર અઘાય છે. વલ્લભાખ્યાનમાં પણ આ જ શબ્દોનું ચયન કરવામાં આવ્યું છે. ગોપીજનો વારંવાર પોતે જુએ છે, ચાલતા જાય છે, પછી ઠાકોરજી આગળ વધારે છે, પછી પાછા એમના દર્શન કરે છે. ટોળું ફરી વળે છે જેને કહીએ ને આપણે. તો એમ કહી રહ્યા છે કે આપ વારંવાર મુખના દર્શન કરાવો છો.
नंददास प्रभु जही जही ठाड़े होत तही तही वचन मांगत। काहू सो हाँ करी, काहू सो ना करी, हाके हटक हटक गाय, ठटक ठटक रही गोकुल की गली सब सा करी। કેટલો સુંદર વર્ણન આ બધા જ આ જ લીલાનું આ બધા પદોમાં જોવા મળે છે. આપણે જો કીર્તનોને એક પ્રયત્નપૂર્વક ભગવત કૃપાને આધીન થઈને, ગુરુદેવની કૃપાને આધીન થઈને જો આપણે આ કીર્તનોનો જ માત્ર અભ્યાસ કરી લઈએ તો અડધા ભાગવતજી તો હૃદયમાં એમને બિરાજમાન થઈ જશે, બિલકુલ બિરાજમાન થઈ જશે. એટલો અદ્ભુત વિષય આ કીર્તનોમાં બતાડવામાં આવ્યો છે. આપના લોકો કીર્તનને કોઈક સામાન્ય બ્રજભાષા સાહિત્ય સમજી લઈએ છીએ. આ સાહિત્ય નથી વૈષ્ણવ. આપણે ભૂલ કરીએ છીએ એવું સમજતા હોઈએ. એને વેદ તુલ્ય ગણીએ છીએ આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો. આપણા માટે વેદ તુલ્ય છે. બ્રહ્મનું સ્વરૂપ આપણા હૃદયમાં સંપાદિત કરવા માટે સૌથી સરળ અને સક્ષમ જો કોઈ સાધન હોય તો આ કીર્તનો છે. અને આપણા પૂર્વાચાર્યો, આપણા પૂર્વના ભગવદીઓ એટલી સુંદરતાથી આ બધા સિદ્ધાંતોને આપણા હૃદયમાં પધરાવીને ગયા છે કીર્તનોના માધ્યમથી. તનક ભગવદ કૃપા અને ગુરુનો આશીર્વાદ થાય, કીર્તન થકી આ સમગ્ર સિદ્ધાંત હૃદયમાં પેસી જાય, હૃદયમાં સ્થાપિત થઈ જાય. એટલે કીર્તનો પર બધા વૈષ્ણવો એક ગંભીર દૃષ્ટિ રાખે, ન કે એને બહુ જ સાહિત્ય તરીકે કંઈક વાંચતા હોય એ રીતે લે. એ બહુ જ મોટી વસ્તુ છે. હવે આગળ કહે છે કે વારંવાર મુખ દર્શન કરાવે છે અને તે રીતે ભગવાન પોતાની ઈચ્છા જતાવે છે, જણાવે છે. અને તેથી ગોપીજનોમાં કામ ઉત્પન્ન થાય છે. ભગવાન જો ગોપીજનોને એકી ટસે નિરંતર જુએ છે તે જ સમયે અને તે જ સ્થળે રસનો ભોગ થઈ જાય છે. લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રકટ મુખ મકરંદ, કમળપત્ર શ્રી આંખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદ. દર્શન કરતા માત્રની સાથે વારંવાર ભગવદ સ્વરૂપનો રસામૃત આસ્વાદન કરવાની સાથે માનો કે એ મુખારવિંદનું મકરંદ જે છે તે આ ગોપીજનો પી રહ્યા છે તેવો એ અનુભવ કરે છે. વારંવાર દર્શન કરાવીને ગોપીજનોના કામરૂપી અગ્નિને ફૂંકીને તે કામરૂપી અગ્નિને પૂરવા માટે અથવા તેનો નાશ કરવા માટે ભગવાને યુદ્ધ અવશ્ય કરવું જોઈએ તેમ કહીને એમને વીર શબ્દથી બોલાઈ રહ્યા છે કે જે ખૂબ પરાક્રમી છે એવા આપ ભગવાન અમને કામનું દાન આપો. અહીંયા આપનો આશ્રમ અમારાથી જ નાશ પામશે, બીજાથી નહીં, તે પ્રકારનું ગોપીજનોનું કહેવું છે. હવે વીર શબ્દ પ્રાયઃ કોઈ યુદ્ધ કરનાર કે કોઈ પરાક્રમ કરનાર ચરિત્ર માટે વાપરવું જોઈએ એવી આપણા મનમાં એક વિચારણા આવતી હોય છે ઘણી વાર. તો અહીંયા પૂર્ણ શૃંગારાત્મક વર્ણન છે કે જ્યાં ભગવાનના સ્વરૂપનું એવું સુંદર મહાત્મ્ય, સુંદરતાનું મહાત્મ્ય, રસરૂપત્વનું મહાત્મ્ય જ્યાં સૂચિત કરવામાં આવી રહ્યું છે ત્યાં આ વીર શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? તો એનું કારણ એમ કહી રહ્યા છે કે આ ભગવાન છે તે કોઈનાથી બંધાયેલા નથી. સમજવા જેવી વાત છે. પરબ્રહ્મત્વનું સૂચન કૃષ્ણ લીલામાં કેમ વિશેષ રીતે બતાડવામાં આવ્યું છે આ સિદ્ધાંત છે વૈષ્ણવો. હું આ વસ્તુને સ્પષ્ટ કરવા માંગુ છું. ઘણા લોકો કૃષ્ણ ચરિત્ર આવે
ખાસ કરીને જે પુષ્ટિ માર્ગના નથી અને મર્યાદા માર્ગમાં કે કોઈ બીજા માર્ગમાં પણ રહેતા હોય, ભગવાનનું જ્યાં રસરૂપત્વ આવે છે અથવા જ્યાં રસાત્મક ચરિત્ર ભગવાનનું બતાડવામાં આવે છે, ત્યાં બધા સામાન્યત્વે એક ડિફેન્સિવ સ્ટેન્ડ લઈ લે છે. અને ઘણા લોકો તો અતિશયોક્તિ એવી પણ કરતા હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલા એ તો કરવા જેવી નથી એવી લીલા છે ઇત્યાદિ નેગેટિવ સ્ટેન્ડ પણ આ વિષય પર ઘણા લોકો લેતા હોય છે. એ વસ્તુને સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે. ભગવાન કૃષ્ણના પ્રત્યેક ચરિત્ર જે છે તે નિર્દુષ્ટ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષ વર્જિતમ. દોષથી વર્જિત છે ખરેખર વસ્તુતઃ આ ભગવાનના ચરિત્રો. પરંતુ આપણે એ ચરિત્રને સમજવામાં ભૂલ કરીએ છીએ. સમજવામાં એક વ્યાપક વિચારધારાનો અભાવ રાખીએ છીએ. તેના કારણે આ ચરિત્રો આપણને પુણ્ય પાવન કરતા પવિત્રતમ દેખાતા નથી. આ ભગવાનની સુંદરતાનું વર્ણન જે કરવામાં આવ્યું છે અને જે ભગવાન પોતે યોગ યોગેશ્વર છે, તે જ ભગવાનનું જ સામર્થ્ય એવું છે કે પોતાના વિરુદ્ધ ધર્મી ગુણોને બતાડીને જેવી રીતે વેદમાં શ્રુતિઓમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ ભગવાનનું છે, સ્થૂલથી સ્થૂલ સ્વરૂપ ભગવાનનું છે, નાનાથી નાના ભગવાન છે, મોટાથી મોટા ભગવાન છે, એક જીવની અંદર સમાવિષ્ટ આત્મન તત્વ ભગવાન છે, તો પૂરા બ્રહ્માંડ જેમની અંદર અનેકો અનેક રોમમાં બ્રહ્માંડો સમાયેલા છે, તેટલા વ્યાપક પણ આ જ ભગવાન છે. આવા વિરુદ્ધ ગુણો જે બતાડી શકે તે જ પરબ્રહ્મનું પૂર્ણ સ્વરૂપ હોઈ શકે. અને અહીંયા સન્મનુષ્યાકૃતિક સ્વરૂપ ધારણ કરીને જેવી રીતે રામચંદ્રજી મર્યાદામાં રહીને સંપૂર્ણ મનુષ્ય જે કૃત્ય ન કરી શકે તેવી લીલા રામચંદ્રજી બતાડે છે. અને અહીંયા શ્રી કૃષ્ણચંદ્ર સ્વરૂપ ભગવાનનું જે છે તે એવી લીલા બતાડે છે કે જે મનુષ્ય થઈને પણ મનુષ્ય જેવું ન કરી શકે. એટલે કે જે મનુષ્ય હોવા છતાંય મનુષ્યથી પર લીલા કરી શકે, જે પોતે યોગ યોગેશ્વર હોવા છતાંય અનેકો 16,000 ગોપીજનો સાથે રમણ ક્રીડા કરી શકે, જે ભગવાન ધર્મનો ઉપદેશ આપનાર છે, જે ભગવાન લૌકિક ધર્મનો ઉપદેશ આપનાર છે, તે જ ભગવાન અલૌકિક ધર્મને ફલીભૂત કરનાર પણ છે. આ બધું જ બતાડનાર કોઈ એક ચરિત્ર નિર્દુષ્ટ ચરિત્ર પવિત્રતમ ચરિત્ર હોઈ શકે તો એ કૃષ્ણ ચરિત્ર છે. આ વસ્તુને હંમેશા યાદ રાખવી હોય છે. આપણા ઠાકોરજીના આ સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવી રહ્યું છે, વીર યક્ષસ, વીર કીધું. વીરનો અર્થ એમ છે કે તમે જ એટલા પરાક્રમવાન છો ભગવાન કે અમારી આ રસરૂપત્વની જે સ્થિતિ છે તેને પૂર્ણ કરી શકો. એટલા નિર્દુષ્ટ, એટલા પવિત્રતમ, એટલા સુભગ ચરિત્રવાળા આપ છો. આ સ્વરૂપનું નિરૂપણ કરવા માટે અહીંયા વીર શબ્દનું ચયન કરવામાં આવ્યું છે. નહીં તો એવું સામર્થ્યવાન કોણ છે, એવું પરાક્રમવાન કોણ છે કે જે આવા બાળકના સ્વરૂપને ધારણ કરીને, આજ હજી તો ભગવાન 11 વર્ષના નથી, આ જે ચરિત્રનું વર્ણન થઈ રહ્યું છે તેમાં, તો આવા સ્વરૂપથી આપ અમારી કામાગ્નિને ઉત્પન્ન કરી શકો તેવી સ્થિતિ રાખો છો. આ પરબ્રહ્મત્વનું પૂર્ણ રૂપેણ, યુક્ત રૂપેણ, નિર્દુષ્ટત્વેન સૂચન કરવામાં આવી રહ્યું છે. એટલે અહીંયા વીર શબ્દનો પ્રયોગ કર્યો છે કે આવા પરાક્રમવાન આપ છો, આવા વીરને ધારણ કરનારા આપ છો, એવું અહીંયા સૂચિત કર્યું છે. સમજાયું ને બધાને કે નહીં? બહુ જ સ્પષ્ટ ચરિત્ર ભગવાનનું અહીંયા સૂચિત કરવામાં આવ્યું છે. હવે આગળ કહે છે,
આપનો આશ્રમ અમારાથી જ નાશ પામશે, બીજાથી જ નહીં. ભગવાનના મુખારવિંદ પર આ બધું જે લાગેલું છે તેને દૂર કરવું. આપણે સંધ્યા આરતી પછી શૃંગાર વડા કરીએ છીએ ત્યારે આ ભાવનો વિચાર કરવાનો છે. આપણા ઘરે બિરાજમાન ઠાકુરજીની સેવા કરતા હોઈએ, મંદિરમાં ઠાકુરજીના દર્શન કરતા હોઈએ, સંધ્યા આરતીના દર્શનનો નિયમવાળા બધા ઘણા વૈષ્ણવો છે, ત્યારે આપ ચિંતન કરવું જોઈએ. યશોદાજી આરતી ઉતારે છે સંધ્યા આરતી. તત્પશ્ચાત અંગ વસ્ત્ર લઈને અંગ અંઘોળ કરાવે જી. અંગ અંઘોળ કરાવે છે ઠાકોરજીને, નવો વેશ ધારણ કરાવે છે. બધે વર્ણની જે કોઈ પણ પુલિંદનીઓની સામગ્રી સિદ્ધ થયેલી છે, શૃંગાર સિદ્ધ થયેલા છે, મસ્તક પર છોગા ધરેલા છે, માળાજી વનમાલા ધરી છે, આ બધું વડું કરે છે યશોદાજી. ભીનું વસ્ત્ર લઈને અંગ અંઘોળ કરે છે, ખુરરજ લૂછે છે, નવા વસ્ત્ર ધારણ કરાવે છે ઠાકોરજીને, ગોરજ વાળા વસ્ત્ર વડા કરે છે. બળ પ્રાપ્ત થાય તે માટે ગોદવન કરીને સાંજ સમયે ગૈયાનો ક્રમ થાય છે. નિરખ મુખ ઠાળી ભેજ્યું હશે, ગોપીજનો એના દર્શન કરે છે. સેલી હાથ બછરવા મિલમત, કોણ કોણ છવી લાગે. કેટલું સુંદર સુંદર વર્ણન. દુહવો દુહાયવો ભૂલ ગયો, દુહવો દુહાયવો ભૂલ ગયો. સેલી હાથ બછુરવા મિલવત, નૂપુર કો ઠમકાર. અલગ 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 પ્રકારના સંધ્યા સમય પછીના જે આ બધા કીર્તનો છે, આ મંદિરના જ ક્રમમાં તમે વૈષ્ણવો આનો આનંદ લઈ શકો. સંધ્યા આરતી થયા પછી આ કીર્તનોનું ગાન મંદિરમાં થાય છે આપણે ત્યાં. ત્યારે ભીતર અમારે ત્યાં સંધ્યા સમયની ગૈયા ઠાકુરજી જ્યારે રહે છે, વૈષ્ણવોને ત્યાં ક્રમ થઈ પણ ના શકે. એની મર્યાદા છે, એનો ભાવ છે. અને આ ખાલી કહેવાની વાતો કે અટકાવવાની વાતો નથી. આની પાછળ પણ માર્ગના સિદ્ધાંત રહેલા છે, શાસ્ત્રીય સિદ્ધાંત પણ રહેલા છે. હવે આ બધી ચર્ચા કરવાનો આ સમય નથી, કિંતુ આજકાલ વૈષ્ણવોને બધી જ જાતની દેખાદેખી અમારી કરવી હોય છે. અને દુષ્પ્રચાર કરનારા એવા ઘણા બધા લોકો પણ ફરી રહ્યા છે કે જે પોતાને વૈષ્ણવોને તે પ્રમાણે દિગ્ભ્રમિત કરે છે કે જેવી રીતે આચાર્ય બાલકો વૈષ્ણવો જ છે. આ મર્યાદા જો રાખવામાં નહીં આવે, આની પાછળ સિદ્ધાંતિક કારણ પણ છે, આની પાછળ સિદ્ધાંતિક પ્રમાણ પણ છે. પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચે આ પ્રકારની ચર્ચાઓ થતી નથી સામાન્યત્વે, અને થવી બી ના જોઈએ. કે કેમ ગુરુની પરંપરા જે છે, આચાર્ય પરંપરા શ્રેષ્ઠ છે, આ ચર્ચા કરવાનું સ્તર છે આપણું. શું પુષ્ટિ માર્ગ એ પરિસ્થિતિ પર આવી ગયું છે કે આજે ગુરુ પરંપરા કેમ આવી છે, ગુરુને ત્યાં આવો સેવાનો ક્રમ કેમ છે, અમારે ત્યાં આવો સેવાનો ક્રમ કેમ નથી? શું આ સ્તર પર પુષ્ટિ માર્ગ આજે આવી ગયું છે? કદાપી નહીં. બધી જ વસ્તુની મર્યાદા હોય છે. આજે એ મર્યાદા વૈષ્ણવોએ સમજવા જેવી છે, જાણવા જેવી છે. આ કારણ આપણે ત્યાં કોઈ પણ એવી વસ્તુ નથી કે આવી થાય છે. આ તો હું આપની અંદર જો સંશય ભ્રાંતિ કોકની અંદર પ્રવિષ્ટ થઈ ગઈ હોય તો એને દૂર કરવા માટે સંકેત માત્ર કરું છું. સિદ્ધાંતના પ્રતિપાદનની આવશ્યકતા જ નથી, અને આવશ્યકતા થશે ત્યારે અમે પ્રતિપાદિત કરીશું પણ ખરા. પણ એવી કગાર પર આપણો માર્ગ નથી આવી ગયું કે આપણે ગુરુ ઘરમાં ચાલતી સેવાની અને પોતાના ઘરમાં ચાલતી સેવાની સરખામણીઓ કરતા ફરીએ. આટલી સ્થૂળ રીતે દુર્ગતિની સ્થિતિ પુષ્ટિ માર્ગની આવીને આજે ઊભી નથી. સિદ્ધાંત બતાડવાના હશે ત્યારે અમે બતાડીશું, તે 100%ની વાત છે. બતાડીશું અમે કેમ આ ક્રમ અહીંયા જ ચાલે છે અને બીજે નથી થતો, અને ના થવો જોઈએ. બહુ સ્પષ્ટ વાત છે. પરંતુ બધાએ પોતપોતાની મર્યાદામાં રહીને તપ્ત ભાવ ધારણ કરવા માટે આ બધી વસ્તુઓને સમજવી જોઈએ. જો આપ લોકોની અંદર અહંકાર પ્રવિષ્ટ થઈ જશે વૈષ્ણવો, સૌભાગ્યનું
અતિશયોક્તિકરણ થઈ જશે તો ભગવાન તમારી સન્મુખ બિરાજતા હશે તોય તે અંતર્હિત થઈ જશે. જે આપણે આ લીલાઓનું વર્ણન સાંભળી રહ્યા છીએ તે સૌભાગ્ય મદના કારણે જ ભગવાન, અને આપણે ગોપીજન જેવા એટલા ઉત્તમ પાત્રો નથી કે ભગવાન આપણી પર કૃપા કરીને પુનઃ પ્રકટ થશે. આપણે બહિર્મુખતાથી બચવું હોય તો આપણે આપણા તાપ ભાવને યુક્ત પ્રકારથી બિલકુલ દીનતાથી ભગવદ કરુણાને આધીન થઈને, ગુરુ કૃપાને આધીન થઈને દીનતાથી આપણા જીવનનો નિર્વાહ કરવાનો હોય છે, જે આપણા પૂર્વજો કરતા આવ્યા છે. અમે પણ અમારા ગુરુદેવની સામે અમારા પોતાના સ્વરૂપને એ રીતે રાખતા હોઈએ છીએ, એમની કાને રાખતા હોઈએ છીએ. તો આપ લોકો તો શિષ્ય વર્ગ છો, આપ લોકોનું વિવેક શું છે તે અમારે સમજાવવાનું ના હોય. શિષ્ય વર્ગનો વિવેક શું છે તે ગુરુ સમજાવે નહીં કોઈ દાડો. આજે આ પરિસ્થિતિનું નિર્માણ આપણે કેમ કરી રહ્યા છીએ? આ હું એક એવી વિચારધારાને સમજુ છું કે આપણે લોકો જેવી રીતે પેલા અર્બન નેક્સલ્સ હોય છે ને, આ એ પ્રકારનો વર્ગ મને લાગે છે કે જે પોતાની પરંપરામાં રહેલી જે વિશિષ્ટતાઓ જ્યાં જ્યાં છે, વિશેષતાઓ જ્યાં જ્યાં છે, આપણી નીવ જ્યાં જ્યાં છે તે નીવને હલાવવાની, બગાડવાની આ બધી વાત છે. આપણા માર્ગમાં આ રીતનું કંઈ નથી. સીધી સીધી સમ્યક પ્રકારેણ દીયતે ઇતિ સંપ્રદાય, જે સમ્યક પ્રકારથી પૂર્વાચાર્યોની પરંપરા દ્વારા જે આપણને દાન મળી રહ્યું છે, દીક્ષાનું દાન, તેને જ સંપ્રદાય કહેવામાં આવે છે. જો આપણે આ ગુરુ પરંપરાને ન રાખીએ વચ્ચે, જેમને આપણે ગુરુ પરંપરાને ઘણા લોકો અત્યારે નસ્તે નાબૂદ કરવા માટે દોડી રહ્યા છે. મહારાજ મૂવી વખતે પણ મેં આ વસ્તુનો બહુ સારો ખુલાસો કર્યો હતો. ઘણી બધી ચર્ચા કરી હતી એ વખતે પણ કે આપણી ગુરુ પરંપરાનું જો મહાત્મ્ય જતું રહેશે, આપણે ગુરુ પરંપરાને નહીં માનીએ તો આપણી કેવી દુર્ગતિ થશે. આ માર્ગ ની અંદર જે છે તે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે, અને જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે તે પારંપરિક રીતે આ ભૂમિ પર ભક્તિ પ્રચાર કરવા માટે આપે પોતે જે પરંપરાનો જે પ્રકારથી વિસ્તાર કર્યો છે તે બિંદુ સૃષ્ટિનું મહાત્મ્ય રહેવાનું છે, અને તેમાં જ ગુરુ પરંપરાનું સ્થાપન કર્યું છે. જો આ સ્થાપન આપણે નહીં માનીએ તો આપણે વલ્લભ સંપ્રદાયની અંદર પ્રવિષ્ટ થવા માટે પણ લાયક રહીશું નહીં. અને આ હું સૈદ્ધાંતિક વાત કરું છું. આ ચતુસંપ્રદાય માને છે, શંકરાચાર્યજીથી લઈને રામાનુજાચાર્યજીથી લઈને બધી જ પરંપરાઓ આપણા ગ્રહસ્થ ધર્મના આચાર્યત્વને માને છે. જો આપણું શિષ્ય વર્ગ કોઈક ન માનતું હોય તો એમની સ્થિતિ, એમની દુર્ગતિ એ પોતે જોઈ રહ્યા છે, પોતે લઈ આવી રહ્યા છે. આપણે ત્યાં જે પરંપરા છે બિંદુ સૃષ્ટિની પરંપરા, તે આપણે ત્યાં સ્વરૂપાત્મક ભાવથી આપણે જોઈએ છીએ, ગુણાત્મક ભાવથી નથી જોતા અને કાર્યાત્મક ભાવથી પણ નથી જોતા. કોઈ, હું તો એક દાખલો આપું છું. માનો કે કોઈક વિશેષ વ્યક્તિની વાત નથી કરતો, કોઈક એક સમૂહની વાતનો પણ હું નથી કરતો. જેવી રીતે હું કહું છું કે કોઈ ભ્રષ્ટ થઈ ગયું આચરણથી વ્યક્તિ, ગુરુપદ કોઈ દાડો ભ્રષ્ટ નથી થતો, એ પછી ગુરુ જ નથી, એવી સ્થિતિ ઊભી થઈ શકે છે. માનો કે કોઈ ભ્રષ્ટ થાય છે તો જો શિષ્ય પરંપરામાં હશે તો એને એના દ્વારા માનો કે કોઈ પરંપરાને આગળ વધારવામાં આવશે તો એ ભ્રષ્ટતાની
જે મર્યાદા છે એનાથી વિશેષ પાર કરીને તે વિશેષ અહીંયા પધરા. શું વાત કરી રહ્યો હતો? હા, તો એ મર્યાદા ઓર બી ખંડિત થતી જશે, તે આગળ ઓર બી ખંડિત થશે, માર્ગનો હ્રાસ થઈ જશે. પરંતુ અહીંયા બિંદુ સૃષ્ટિ એટલે રાખી છે કે સ્વરૂપાત્મક ભાવ ત્યાં હાજર રહે. જે વંશ પરંપરાની પરંપરા આપણે ત્યાં બતાડી છે, કોક કાચો પાત્ર પણ માનો કે હોય, પરંતુ તમે મહાપ્રભુજીના વિષય, મહાપ્રભુજીની આસક્તિ દ્રઢ રાખીને તમે મહાપ્રભુજીને મૂળ ગુરુ માનીને દ્વારભૂત ગુરુ દ્વારા પ્રવેશ પ્રાપ્ત કરો છો, તો ત્યાં એ સ્વરૂપાત્મક ભાવના કારણે જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે તે ખંડિત થતું નથી. એટલે આપણે ત્યાં આ બિંદુ સૃષ્ટિની પરંપરા શ્રેયસ્કર માની છે. આ વસ્તુને વિશેષ પ્રકારથી સમજાવવા માટે આવા 10 સત્ર કરી શકાય એટલો મોટો આ શાસ્ત્રીય વિષય છે. આવા 10 સત્ર થઈ શકે છે આ વસ્તુ ઉપર, કેમ આપણી ગુરુ પરંપરા આ રીતે છે. પરંતુ આપણે એ બધી ચર્ચાઓ કરતા નથી. આપણો માર્ગ એટલી કોઈ ખંડિત થવાની કે હ્રાસ થવાની કે લુપ્ત થવાની કગાર પર નથી કે આપણે આ બધી ચર્ચા કરવી પડે. આપણા માર્ગની અંદર એટલી સમૃદ્ધ વિચારધારા છે, એટલો સમૃદ્ધ સિદ્ધાંત છે કે આપણે સ્વરૂપગત મહાપ્રભુજીના સ્વરૂપને ધારણ કરીએ છીએ. હા, એક વસ્તુ જરૂર છે કે શિષ્યના સ્થાન પર શિષ્ય શું કરવું જોઈએ, કાર્ય લક્ષણ તે શિષ્યએ જોવાનું છે. ગુરુના સ્થાન પર ગુરુએ શું કરવું શું ના કરવું એ ગુરુએ જોવું પડશે. એ જુએ છે બધા, એ શિષ્ય વર્ગે બતાડવાની જરૂર નથી. કાર્ય લક્ષણ અલગ હોઈ શકે છે, પણ એ કાર્ય લક્ષણોને પોતપોતાની રીતે બધા જોતા જ હોય છે. એટલે એટલી મર્યાદાનું ખંડન ન થવું જોઈએ કે શિષ્ય વર્ગ અમને બતાડે કે અમારે શું કરવું. સ્વવિવેકથી બધાએ કરવું જોઈએ, તે નિશ્ચિત વાત છે. પણ એ કોઈ આપણી મર્યાદા એવી નથી કે આપણે એ બધા પોતપોતે બધા બેસીને ચર્ચા કરશે, વિચારણા કરશે, એમને જે કરવું હશે. પરંતુ આ છૂટછાટ લઈ લેવી અને એનો માહોલ બનાવવો એ માર્ગ માટે શ્રેયસ્કર નથી હોતો. અને જે કોઈ પણ તત્વ વિઘટનકારી તત્વ છે તે જ આ વસ્તુ કરશે. બાકી આપણા માર્ગને આપણે સાચવવાનો છે, આપણે જાળવવાનો છે. એની અંદર કંઈ ખામી હશે તો એને આપણે સુધારવાની છે. માર્ગની અંદરના આચરણને, માર્ગનો સિદ્ધાંત તો દૃઢ જ છે, એ કોઈ દાડો બદલાશે નહીં અને બદલી શકાશે પણ નહીં. જો એનો બદલવાનો પ્રયત્ન થશે તો એનું સ્વરૂપાંતર થઈ જશે. આ માર્ગ વલ્લભ સંપ્રદાય તરીકે કે પુષ્ટિ માર્ગ તરીકે પછી સ્થાપિત રહેશે. જો આપણે આપણી મૂળ પરંપરા, આપણી જડને કાપીશું તો. એટલે આ બધી વસ્તુઓ વૈષ્ણવોએ ખૂબ સારી રીતે સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે. આજે કૃષ્ણ લીલા વિષયક, કૃષ્ણ ચરિત્ર વિષયક, આપણા આચાર્યોના ચરિત્ર વિષયક જે પ્રકારની વાતો લોકો કરે છે તેમાં કોઈ પ્રકારથી ડિફેન્સિવ થવાની આપણે આવશ્યકતા નથી. આ પરંપરા બહુ જ સુદૃઢ છે. અમારા વામપંથી મિત્રો ઘણા બધા છે, કૃષ્ણ ચરિત્ર ઉપર પ્રશ્ન કરી દેતા હોય છે. અમે એમને સારી રીતે જવાબ આપીને સંતુષ્ટ કરી દેતા હોઈએ છીએ. તો આ તો અંદર ને અંદર રહેલા લોકો છે, એમને અમે શું મહત્વ આપીએ. ઘણા વામપંથી મિત્રો છે, અમે બધે જતા હોઈએ છીએ, યુનિવર્સિટીના કાર્યથી પણ જતા હોઈએ છીએ. એટલી મર્યાદાનો ભંગ તો એ લોકોએ નથી કરતા. તો વિઘટનવાદી લોકો હોય છે તે આ પ્રકારનું કરતા હોય છે. આપણે વૈષ્ણવોએ આ વસ્તુથી ખૂબ ચેતેલા, સાવધાન રહેવું જોઈએ. અને આપણી જે પરંપરા છે તે યુક્ત છે. સંશય થાય તો ગુરુદેવને પૂછવું જોઈએ કે આ પ્રકારની વસ્તુ અમારા મનમાં આવી છે, તો આનું સમાધાન આપ કરો, અને યોગ્ય સમાધાન પ્રાપ્ત કરવું જોઈએ. અંદરો અંદર છૂથાછૂથી માર્ગની ના કરવી જોઈએ. જે કોઈ પણ સજ્જન લોકો છે, સારા લોકો છે, એમના મનમાં આવા પ્રશ્નો આવતા હોય છે. ઘણીવાર જેન્યુઅન પ્રશ્નો પણ હોય છે કે આવું કેમ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ અમે જોતા હોય છે કે જેન્યુઅન પ્રશ્નો હોય છે, જેન્યુઅન કોઈ વસ્તુ, કાર્યલક્ષણ બગડી જતું હોય છે, ઘણા લોકો ભ્રષ્ટ થઈ જતા હોય છે, ઘણી કોઈ ચોથી વાત થતી હોય છે.
દૂષણ તો પ્રવિષ્ટ થઈ જ જાય છે, કલી ધર્મ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે આપણા માર્ગને ખંડિત કરીએ. એનો અર્થ એવો નથી કે આપણી પરંપરાઓ પર આપણે પ્રશ્નચિહ્ન મૂકી દઈએ. એનો અર્થ એવો નથી કે આપણા પૂર્વાચાર્યોને અને આપણા ભગવાનોને આપણે કલંકિત કરીએ. આ આપણું ચરિત્ર નથી. અને આ બધી ચર્ચા વિસ્તૃત પ્રકારથી મેં મહારાજ મૂવીના વિરોધ વખતે મેં સારી રીતે આ બધી વાતો મૂકી છે કે જેમાં એવી સ્થિતિ એ જમાનામાં આવીને ઊભી હતી કે ભગવાન શ્રી કૃષ્ણના ઉપર નકારાત્મક ટિપ્પણીઓ તે જમાનાના કોલોનીના જજીસે કરી અને એ જજીસે જે કરેલી કમેન્ટ્રી હતી તેને અમે સ્પષ્ટ કરી હતી કે આ લોકો આવી વાત કરે છે આપણા વિશે. આજે કોલોનીનો જમાનો નથી. આજે જો આપણે આવી જ ફરી પરિસ્થિતિને ઊભી થતા જોતા હોઈએ તો વૈષ્ણવ તરીકે આપણે સકારાત્મક માહોલને સર્જિત કરવો જોઈએ. આવી નકારાત્મક વાતોમાં આ બધી ક્ષુલ્લક વાતો છે, એ બધામાં આપણે પોતાનો સમય બગાડવો ના જોઈએ. ઇનડાયરેક્ટ મહત્વ પણ એવી વસ્તુને આપવું ના જોઈએ. અમારું એવું સ્પષ્ટ કહેવું છે. આપણને તો શું છે કે લૌકિક રીતે તો મજા આવે છે, ચાલવા તો ક્યાં નાટક ચાલતું હોય. નાટક જોતા હો ત્યાં સુધી તો અમને બી કોઈ વાંધો નથી. જુઓ નાટક તો બધા જ જુએ છે બધી જાતના. પરંતુ આ મનોરંજનનો વિષય નથી. વૈષ્ણવો, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષ વર્જિત. આપણા ભગવાન કોઈ મનોરંજનની વસ્તુ નથી. આપણી ગુરુ પરંપરા કોઈ મનોરંજનની વસ્તુ નથી. આ તો એ ભગવાન છે, શ્રી કૃષ્ણ તો એ સ્વરૂપ છે કે જે પોતે દરેક પ્રકારની વિરુદ્ધ ધર્માશ્રય લીલાનું કેન્દ્ર છે. આ વિરુદ્ધ ધર્માશ્રય તો બધાને ખબર પડી ગયો હોત. વિરુદ્ધ ધર્માશ્રય દ્વારા પરબ્રહ્મત્વનું સૂચન દરેકને થઈ ગયું હોત. આ સિદ્ધાંત જો બધાને હૃદયારૂઢ થઈ ગયો હોત તો પુષ્ટિ માર્ગની અલગથી સ્થાપનાની જરૂર જ નથી. શ્રી વલ્લભ સંપ્રદાય પ્રકટ કેમ થયું છે? આ ભાગવતના તત્વના ગૂઢાર્થને પ્રકાશિત કરવા માટે કૃષ્ણ વદન સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા છે. અને એમણે કેમ અહીંયા વીર શબ્દનો જ પ્રયોજન કર્યો, કેમ અહીંયા સંબોધનમાં વીર શબ્દ જ વાપર્યો, તે પ્રકટ કરવાની તાકાત, તે પ્રકટ કરવાની હેસિયત એકમાત્ર મહાપ્રભુજીની એવી છે કે આપની અંદર એનો ગૂઢાર્થ પ્રકાશિત કરી શકે. અને આ વલ્લભ સંપ્રદાયની ખાસિયત છે. એટલે ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત્માત્મતે. મહાપ્રભુજી કહે છે કે આનો અર્થ પ્રકટ કરવા માટે વૈશ્વાનર ભગવાનના મુખ અગ્નિ સિવાય બીજા કોઈની એવી તાકાત નથી કે જે આ અર્થને પ્રકટ કરી શકે. એટલે આ અર્થ સામાન્ય અર્થ નથી, ગૂઢ અર્થ હું પ્રકટ કરી રહ્યો છું. ગૂઢ અર્થનો જે પેલી મંડલી વાળા અમુક ગૂઢ અર્થ કરે છે, આ એવો ગૂઢ અર્થ નથી હો. અમુક વર્ગ છે, દૂષિત વર્ગ છે, જે આપણા સંપ્રદાયની, એ વર્ગથી હું એટલો નારાજ ચાલુ છું, મજાક નથી કરતો. એ એવો વર્ગ છે કે જે આપણા માર્ગની જે છે તે ગરિમાને ખૂબ ખંડિત કરવાનો પ્રયત્ન કરે છે. એ લોકો બધા સચેત થઈ જાય. હું અહીંયા વૈષ્ણવોને કહેવા માંગુ છું, આપણા માર્ગનો જે રહાસ થઈ રહ્યો છે, જે આપણા માર્ગને ક્ષતિ પહોંચાડી રહ્યો છે, તે આ પ્રકારની દૂષિત મંડળીઓ છે. જે આપણા મહાપ્રભુજી ગોસાઈજી પૂર્વાચાર્યો બતાડીને ગયા છે, એમના યુક્ત ચરિત્રને સ્થાપિત કરવાનું કામ મંડળીઓનું છે. અને જો આવું ચાલતું હોય, યુક્ત ન ચાલતું હોય, તો ચેતી જવાનો સમય છે. આપની ગુરુ પરંપરાની, આપની ભગવત પરંપરાની જે આપ યોગ્ય પ્રકારનો પ્રચાર નથી કરતા, તે યુક્ત વાત નથી. આ સંપ્રદાયને હાનિ કોઈ પર્સનલ વ્યક્તિની પર્સનલ વિચારધારાનો ભોગ આ સંપ્રદાય બની રહ્યો છે.
એટલે આ જાગવાનો સમય છે અને જાગી જવું જોઈએ. આપણા આચાર્યો રાસ પંચાધ્યાયીના યુક્ત અર્થ કરીને ગયા છે અને અમારું અહીંયા બેસીને રાસ પંચાધ્યાયી પર વિશ્લેષણ કરવું પણ એનો જ ભાગરૂપ છે કે અમે યુક્ત પ્રકારની ભાવના આપના સુધી પહોંચાડીએ. જે આપ બંને પ્રકારના નોર્થ પોલ સાઉથ પોલ જોઈ રહ્યા છો, એક માર્ગના દ્વેષી લોકો છે અને એક માર્ગમાં રહીને ખોટું કામ કરનારા લોકો છે. આ બંનેથી બચી શકવા માટેનો એક મધ્યસ્થ માર્ગ કાઢવાની આવશ્યકતા છે. જો આપણે આ માર્ગને બચાવવા ઈચ્છતા હોઈએ, આપણા માર્ગને યુક્ત પ્રકારથી પ્રશસ્ત કરવા ઈચ્છતા હોઈએ, તો આ વિચારધારા કેળવવી બહુ જરૂરી છે. અને બીજી વસ્તુ કે આપણે મનોરંજનમાંથી મન કાઢીને થોડી ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ કે આપણે આપણા સંપ્રદાય પ્રતિ શું ધર્મ નિર્વહન કરી રહ્યા છીએ, શું કર્તવ્યનું નિર્વહન કરી રહ્યા છીએ. બંને પ્રકારની પ્રજા છે અહીંયા. મનોરંજન તો અમે પણ કરીએ છીએ આ લોકોનું, પણ માત્ર મનોરંજન કરી લેવાથી આ વસ્તુ સુધરવાની નથી. એટલે આ બધો વિચાર કરવાની આવશ્યકતા છે. અહીંયા આ અર્થ એ પ્રકારનો લેવામાં આવ્યો કે જેમાં સચોટ ટકોરા બંધ જવાબ મળે. એટલે અમે આ ચર્ચાને કાઢી અને પાછા આપણે રાસ પંચાધ્યાયના જ વિષયને આગળ અવલંબિત કરી રહ્યા છીએ. પણ આજે હું માનું છું ત્યાં સુધી આપ સર્વેની શંકાનું નિરાસન અવશ્ય થયું હશે તેવું હું સમજુ છું. અને જો ન થયું હોય, નોર્થ પોલ વાળા કે સાઉથ પોલ વાળા જે બી હોય, તે મને આવીને મળીને આ વસ્તુની ચર્ચા કરે, ચિંતન પોતાનું પ્રકટ કરે. અમે એમના સંશયને નિવૃત્ત કરવાનો સંપૂર્ણત્વેન પ્રયાસ કરીશું, કર્તવ્ય નિષ્ઠાથી પ્રયાસ કરીશું, એવું અમારું કહેવું છે. એકવાર જે બી સંશય હોય તે અમારી આગળ રજૂ કરો. અમે આ માર્ગ માટે જવાબદાર છીએ. અમે આ માર્ગના સંપ્રદાયના સિદ્ધાંતને આપ લોકોની સામે સ્પષ્ટ કરવામાં કોઈ જાતની સંશય વૃત્તિ નથી રાખતા. અમે ઇન્ટરવ્યુઝમાં અને પોડકાસ્ટમાં પણ કહીએ છીએ કે અમે લોકો સંપ્રદાયના વકીલ છીએ, કોઈ વ્યક્તિના નથી. કોઈ વ્યક્તિગત કંઈ બી કોઈનું કંઈ હોય એનાથી અમારું કોઈ લેવા દેવા નથી. સંપ્રદાય અમારું શું છે તે અમે કહેવા માટે જવાબદાર છીએ. અને જે લોકોને સંપ્રદાયમાં રસ છે, તે લોકો અમારી પાસે આવે, અમે નિશ્ચિત રૂપે એમનો સિદ્ધાંત સ્પષ્ટ કરીશું. અને જે લોકોને વ્યક્તિગત કોકની પંચાયતમાં રસ હોય તેમને હું અહીંયાથી હાથ જોડું છું. એ કામ અમારું નથી. અમારું કામ જે છે તે સંપ્રદાયનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાની વાત છે. અને એના માટે ભગવદ કૃપા, ગુરુ કૃપા, મહાપ્રભુજીની કૃપાથી અમે એક સંશય વૃત્તિ કરવા માટે નિષ્ઠાબદ્ધ છીએ. એટલું હું કહું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે આગળ એટલે વનમાં જ આપના શ્રી મુખનો સર્વથા ભોગ કરવા જેવો છે અને તેથી આપ અહીં વનમાં જ પધારો છો તે પ્રકારે વર્ણવે છે. તેથી હું ઘરમાં રતિનું દાન કરીશ એ પ્રમાણે જો ભગવાન દલીલ કરે તો તેનું ખંડન થઈ ગયું. વનરોહાનન નું સ્પષ્ટીકરણ છે. આગળ કહી રહ્યા છે મૂળ શ્લોકમાં જે બિભ્રત પદ છે, બિભ્રતાવૃતમ, તો કહે છે બિભ્રત શબ્દ છે એના દ્વારા એમ સૂચનાય છે કે ભલા ભગવાન બલથી શ્રીમુખને તે જ અવસ્થામાં કાળા કેશથી ઢંકાયેલું અને ગોરજથી ધૂસરું બનેલું મુખ એવી અવસ્થામાં રાખે છે. જો ભગવાન આ પોતાના મુખને ધોઈને આવે તો પછી તેમના પ્રસન્ન મુખનું દર્શન કરવાથી જ જ્ઞાન થાય. અર્થાત આપનું મુખ ભક્ત્યાત્મક છે, તેથી સ્નેહન રસનો અનુભવ થાય. પણ અત્યારે આપનું શ્રીમુખ ગાયોની રજવાળું છે, તેથી જ્ઞાન અથવા સ્નેહ રસનો અનુભવ થતો નથી. તેમજ ક્રોધ પણ થતો નથી, પરંતુ કામ જ ઉત્પન્ન થાય છે. આ કામને ધોઈ નાખશે ત્યારે ભક્તિરૂપ મુખારબંધ પ્રકટ થઈ જશે. કામનાઓનું ઉત્પન્ન થવું તે મર્યાદાનું સૂચન કરે છે.
જો મર્યાદા અને પુષ્ટિ માર્ગનો ભેદ, કામ ભાવના અને તાપ ભાવનાનો ભેદ, વૈષ્ણવો બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો આવીને અહીંયા ઉભો થયો છે. ભગવાને પોતાના મુખારવિંદ ઉપર જે ગોરજનું આચ્છાદન કર્યું છે, જે આ અલગ રૂપી ભ્રમરાવલી ઉપર ફંફેરી રહ્યા છે, ધૂસડું મુખ કરી નાખ્યું છે ગૌરજથી, એના દ્વારા બંને દ્વારા કામ પ્રકટ કરી રહ્યા છે એમ કીધું. હવે જો અહીંયા અધિકાર પહેલા રુચિરૂપ અધિકાર છે, રુચિરૂપા ભક્તિ, અને પછી સાધન રૂપા મર્યાદા ભક્તિ છે. હવે આ મર્યાદા ભક્તિમાં કોઈ પ્રકારની કામના ઉત્પન્ન થાય ત્યારે જીવ ભક્તિ કરવા માટે આવે છે. જેવી રીતે આપણે દાખલો લઈએ કે કોઈ વ્યક્તિ અહીંયા પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે ગોપીનાથજી આગળ આવ્યું તો મારે ઘરમાં ફલાણી તકલીફ છે કે મારે આ ધંધામાં નુકસાન થઈ ગયું, લૌકિક વિચારથી કોઈ મિષ્ઠી કોઈ વ્યક્તિ ક્યાંક આવ્યો અને જો એ દૈવી જીવ છે, મર્યાદાથી પુષ્ટિ થવા માટે અધિકારી છે, તો એની એક કામનાનું સ્વચ્છીકરણ, કામનાને દૂર કરી દેવી, ખંડિત કરી દેવી અને નિષ્કામ ભાવને પ્રવૃત્ત કરવો, પ્રવૃદ્ધ કરવો, તેના દ્વારા પુષ્ટિનું સંપાદન થાય છે. જેવી રીતે મર્યાદા ભક્તિમાં જેવી રીતે ઘણા બધા, હું તમને દાખલો આપું, ઘણા બધા લોકો ડાકોરજીમાં જાય છે. ડાકોર જાવ છો ને બધા, રણછોડરાયજીમાં, હા કે ના? તો ત્યાં જઈને કોઈ કામના કરે છે કે અમારે ત્યાં બાળક થશે તો હું તમને માખણ મિશ્રી અરોગાઈશ, બરોબર? અને આપણે પણ માખણ મિશ્રી, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો પણ ડાકોર જઈને માખણ મિશ્રી અરોગાવે છે, હા કે ના? તો એમના માખણ મિશ્રી ધર્યામાં અને પુષ્ટિ માર્ગીય ભક્તના માખણ મિશ્રી ધર્યામાં શું અંતર છે? એક કામના છે, એકમાં કામના નથી. જેમાં કામના નથી, જે નિષ્કામ છે, જે નિષ્કારણ છે, તે શ્રેષ્ઠ છે. એ જ પુષ્ટિ છે. જેની અંદર કામના રહી ગઈ તો એ કામના પૂર્તિ પર્યાપ્ત જ છે, પર્યંત જ છે. એ કામના પૂર્તિ થઈ ગઈ તો વાત પૂરી થઈ ગઈ. પણ જ્યારે નિષ્કારણ ભાવના છે તો એ સતત છે, એ આદિકાળથી ચાલે છે, શાશ્વત કાળ સુધી ચાલશે. એટલે એનો કોઈ સમયગાળો વિશેષ રહેતો નથી. આ પ્રકારની ભક્તિ જે છે તે પુષ્ટિ માર્ગ ધારણ કરે છે. એટલે પુષ્ટિ માર્ગી જો આપણે ક્યાંય પણ જતા હોઈએ, ડાકોરજી જઈએ કે બાલાજી જઈએ કે ક્યાં, ઠાકોરજી કોઈ મર્યાદા કે પુષ્ટિના નથી હોતા, એમની મેળ હોય છે. આપ જીવોના પુષ્ટિ માર્ગીય પુષ્ટિ પ્રવાહ મર્યાદા આદિના ભેદ જીવોના બતાડ્યા છે, ભગવાનના નથી બતાડ્યા. એટલે વૈષ્ણવોએ એ સંશય વૃત્તિ રાખવી ના જોઈએ. તમે કઈ ભાવનાથી જાઓ છો એ તમારો વિચાર છે. જો તમે શ્રીનાથજી પાસે પણ સકામ ભાવનાથી જાઓ છો તો તમે પુષ્ટિ માર્ગીય રહ્યા નહીં. પછી ભલે તમે શ્રીનાથજીમાં જાઓ છો, તમારું નિષ્કામ થવું, તમારી નિષ્કારણ સેવા કરાવવી, તમારા દ્વારા થવી, તે બહુ જરૂરી છે. અને એ જ પુષ્ટિ સિદ્ધાંત છે. પુષ્ટિ માર્ગમાં કામનાનું કામ નથી. કામના જે છે તે માત્ર જોડાવા માટે એક મિશ બની જાય છે, આકર્ષણ કેન્દ્ર બની જાય છે. જેવી રીતે અહીંયા કીધું કે ભગવાનના અલક જે છે કે મુખ પર લાગેલી જે રજ છે તે કામ ઉત્પન્ન કરે છે.
તો એના દ્વારા કર્ષણ છે. કૃષ્ણ એટલે કે કર્ષણનું કેન્દ્ર જે છે આનંદ રસનું, પણ એ શું કહી રહ્યા છે કે એની અંદર એ આચ્છાદનની ઉપર, આચ્છાદનની અંદર જે ભગવદ મુખારવિંદ રૂપી ભક્તિ પ્રસરી રહી છે, ભક્તિની આભા, તે જ મુખ્ય છે. એટલે આ જે ઉપર જે કામ છે તેને તો હમણાં જશોદાજી પોતાની મર્યાદાથી, અહીંયા નંદાલયની મર્યાદા આવી જશે ને, તો જશોદાજી જે છે તે એને કામના જે ઉત્પન્ન કરે છે તેને દૂર કરશે, અંદરથી ભક્તિમય મુખારબિંદ પ્રકાશિત થઈ જશે. કર્ષણથી, વનથી નંદાલયમાં ગોપીજન આવે છે, તે મર્યાદાનો વિચાર કરીને, કામનાનો વિચાર કરીને આવે છે અને અંદર આવીને પુષ્ટિરૂપ મુખારવિંદ પ્રકાશિત થઈ જાય છે. આ પુષ્ટિ માર્ગની ભાવના સમજાય વાત બધાને? શું અહીંયા કહેવા માંગી રહ્યા છે? કેટલી પ્રભાવશાળી સુબોધનીજી અહીંયા મહાપ્રભુજીએ મૂકી છે. શ્રૃંગાર છે, ભોગ છે કે રાગ છે, એને જો તમે બહારથી જોશો, સકામ ભાવથી જોશો, આસ્વાદન વૃત્તિથી જોશો, તો એ તમારી અંદર મર્યાદા ઉત્પન્ન કરશે. અને જ્યારે એના બહાને તમે ભગવાનના ચરણારવિંદમાં આવશો અને નિષ્કારણ થઈ જશો, ત્યારે તમે પુષ્ટિ માર્ગીય સાચા થયા તે વસ્તુ કહેવાશે. નાનું બાળક પુષ્ટિ માર્ગનું હોય છે વૈષ્ણવોનું, તે હું ગાયને ઘાસ ખવડાવવા આવીશ, મને ત્યાંનો લાડવો ભાવે છે, હું આવીશ, મને ત્યાંનું આમ થાય છે, ત્યાં શિંગાર જોવા મળે છે, સજાવટ જોવા મળે છે, બહાને આવશે. આ બધું જે આકર્ષણ છે તે તમારી અંદર ભગવાન એ કામનાને ઉત્પન્ન કરે છે કે અમારે દર્શન કરવા છે. પણ આવીને જ્યારે કામના નાશ થઈ જશે કે કંઈ નહીં, આ બધું તો ભગવાનનું બહારનો દેખાવો છે, અંદર તો ભક્તિ પ્રકાશિત થઈ રહી છે, ઉજ્જવળ ભક્તિ છે, આભામય ભક્તિ છે, જેની અંદર આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ સ્વરૂપ આ ભગવાન, આ શ્રી કૃષ્ણ જે અનેકો બ્રહ્માંડના નાયક છે, પુરુષ સૂક્તમાં વર્ણન કરેલું છે તેવું મહાત્મ્ય છે જેનું, છતાંય આ નાનું બાળક બનીને જશોદાજીની ગોદીમાં રમી રહ્યું છે, કુંજ નિકુંજોમાં વિચરણ કરી રહ્યું છે, ગોપ બાળકો સાથે ગેડીદરો રમી રહ્યું છે, અલગ અલગ પ્રકારના ચરિત્રો બતાવી રહ્યું છે, ગીતાનો ઉપદેશ આપી રહ્યું છે. આ જ્યારે સ્વરૂપનું સંજ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન કે હું અધમથી અધમ છું, અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કે આ ઉત્તમથી ઉત્તમ છે, આના જેવો કોઈ શ્રેષ્ઠ હોઈ શકે? આ જ્યારે યુક્ત પ્રકારનું સ્વરૂપ જ્ઞાન થાય છે ત્યારે ભક્તિ પ્રકાશિત થતી જાય છે. આ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ ખૂબ નિર્લિપ્ત છે, ખૂબ નિર્મલ છે, ખૂબ નિષ્કારણ ભાવથી યુક્ત છે, એની અંદર કોઈ જાતની કામના નથી. આ પુષ્ટિ જ્ઞાન છે. એટલે અહીંયા આ પ્રકારની વાત કરી છે. હવે આગળ જેમ પાત્ર ધરીને તેમાં રહેલું અન્ન ભોગ માટે આપવામાં આવે છે, સાંભળજો વૈષ્ણવો, જેમ પાત્ર ધરીને તેમાં રહેલું અન્ન ભોગ માટે આપવામાં આવે છે, તેમ આપનું મુખરૂપી પાત્ર ભક્તોની સામે ધરીને આપ એમના મુખમાં રહેલો કામરસ અમારા મનમાં સ્થાપો છો. તેથી આ પ્રકારનું આપ મુખ ધારણ કરો છો તે અમને કામનું દાન કરવા માટે કારણભૂત છે. કામનું દાન પણ એ કરે છે અને કામનો નાશ પણ એ જ મુખારવિંદ કરે છે, કામનો ભોગ કરે છે. ભોગનો અર્થ એવો નથી, કામ ભોગનો અર્થ તમે જે દૂષિત દૃષ્ટિથી જુઓ છો એ નહીં. તમારી અંદર સમાવિષ્ટ જેવી રીતે મહાદેવજીએ વિષ પાન કર્યું છે, આજે શિવરાત્રી પણ છે ને, તો એ વિષનું અસ્તિત્વ ન રહે એટલે એમણે પોતે પીધું છે. સમજાય છે? એ રીતે જ આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ પણ જે છે તે કામ તમારી અંદર ઉત્પન્ન કરે છે અને ન રહે એના માટે તેનો સ્વયં ભોગ કરે છે.
વ્રતચર્યાની સુબોધનીજીમાં આ વસ્તુનું બહુ સારો ખુલાસો છે. નિતરામ ઇમ પિબતી ઇતિ નીપમ. નીપ શબ્દનો ત્યાં પ્રયોગ થયો છે. તાસામ વાસાંસ્યુપાદાય નીપ મારુય સત્વરમ. એમાં એવું વર્ણન છે કે એ લોકોના વસ્ત્રને ગ્રહણ કરવા માટે, હરણ કરવા માટે ભગવાન વસ્ત્રને લઈને નીપ ઉપર ચડી ગયા. નીપ એટલે કદંબનું વૃક્ષ. નીપ એટલે શેનું? કદંબનું વૃક્ષ. હવે એમાં સુબોધનીજી છે કે જાણે પૂર્વાચાર્યોના સ્વતંત્ર લેખમાં છે કદાચ, કે નીપ શબ્દ કેમ વાપર્યો છે. તો કીધું નિતરામ, નિરંતર. ઇમ એટલે કે કામ બીજ ઇમ છે. નિતરામ કામમ પિબતી, જે કામનું પાન નિરંતર કરતા રહે છે, એનું નામ નીપ છે. તો ભગવાન એ કદંબ દ્વારા નિરંતર બધી અલગ અલગ પ્રકારની ગોપીજનોની કામનાઓનું પાન કરી રહ્યા છે. તે પ્રકારનું ત્યાં સૂચન કરવામાં આવ્યું છે. તો એ જ રીતે અહીંયા પણ એક વસ્તુ બતાડવામાં આવી રહી છે કે કામ ઉત્પન્ન કરીને એને દૂર કરવાનું કામ આ ભગવાન કરે છે. સમજાયું બધા વૈષ્ણવોને? અહીંયા કામ ઉત્પન્ન કરવો અને એનું કારણભૂત હોવું એનો અર્થ કોઈ દૂષિત કામ નથી. એ કામને ઉત્પન્ન કરીને એને દૂર કરવાનું કામ, એને ભક્તોને નિષ્કામ બનાવવાનું કાર્ય આ ભગવાન કરી રહ્યા છે. આ ઉત્તમ કાર્ય, આ પવિત્ર કાર્ય બીજું કોણ કરી શકે છે? લૌકિક કામ તો એવો હોય કે પોતે પ્રિયતમ સાથે જો પ્રિયા કોઈ સંભોગ કરે તો એના કામનું તો વર્ધન થાય છે. કામાખ્ય દોષ નિરૂપણ ગ્રંથમાં આ હરિરાયજી બહુ સારી રીતે આજ્ઞા કરી રહ્યા છે વૈષ્ણવ. એ ગ્રંથનું પણ સેવન બધાએ કરવું જોઈએ. જો લૌકિક કામનાથી યુક્ત કોઈ હોય તો એને કામાખ્ય દોષ નિરૂપણ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ, સારા ગુરુ પાસે કરવું જોઈએ. હરિરાય મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે કે કામ દોષ એ એવો દોષ છે, સર્વ દોષોને ઉત્પન્ન કરનારો આ દોષ છે. એમાંથી ક્રોધ અને લોભ એ બે જાતના પર્વતો જે છે તે ઉત્પન્ન થાય છે ભક્તિમાં બાધકરૂપ. બહુ સરસ એમાં આપે બધી આજ્ઞા કરી છે. કોક વાર અવકાશ હશે તો આપણે એક ગ્રંથનું પણ જે છે તે અહીંયા સત્ર રાખીશું. કામાખ્ય દોષ નિરૂપણ ગ્રંથ અમે લગભગ 10-11 વર્ષ પહેલા એના ઉપર અહીંયા ચર્ચા કરી હતી. જે જૂના વૈષ્ણવો કદાચ હશે ત્યારે અમે એ વસ્તુનું અધ્યયન અહીંયા બધા વૈષ્ણવ સાથે મળીને કર્યું હતું. કામાખ્ય દોષ નિરૂપણ ગ્રંથ. તો એમાં પણ એ પ્રકારની વાત બતાડેલી છે. આ ભગવાન જે છે, શ્રી કૃષ્ણ જે છે, તે એક યુનિવર્સલ સેટ છે જેની અંદર બધું જ આવી જાય છે. અને જે વસ્તુ તમારા માટે યુક્ત નથી, વૈષ્ણવો માટે, જીવો માટે, તેને ગ્રહણ કરનાર એ પોતે છે. એટલે આ બધી વસ્તુઓને જ્યાં સુધી આપણે સૂક્ષ્મતાથી સમજતા નથી ત્યાં સુધી આપણી અંદર દૂષિત વૃત્તિઓ, દૂષણો અને દોષ દૃષ્ટિ માત્ર હોય છે. પરંતુ આપણે જો યોગ્ય ઠેકાણે, યોગ્ય પ્રકારથી આ બધી વસ્તુનું સમાધાન પ્રાપ્ત કરતા હોઈએ તો કોઈ જાતની સમસ્યા આવતી નથી. આપણો ભક્તિ માર્ગ યુક્ત પ્રકારથી, પરંપરાથી, યુક્ત ભાવથી, ભાવ બહુ મહત્વપૂર્ણ છે, એ ચાલતું રહે છે, એ પ્રશસ્ત થતું રહે છે, ભાવ આપણો પ્રવૃદ્ધ થતો રહે છે, ભક્તિનું વર્ધન થતું રહે છે. આ ભક્તિ માર્ગ છે, ભક્તિ વર્ધનીનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે. એટલે જેમ પાત્ર ધરીને ભક્તોની સામે શ્રીમુખ પધરાવીને આપ કામ રસ અમારામાં સ્થાપો છો, એવું શ્રીમુખ ધારણ કરો છો, તે કામનું દાન કરવામાં કારણભૂત છે. સંધ્યાકાળના સમયે આ ભોગને માટે કામનું જ દાન કર્યું, તે માટે આપે ભોગ કરવો જોઈએ. આ કામ આગંતુક છે, આપે અમને દાન કરેલો છે, તેથી તેનું પૂર્ણ બીજે કોઈ પણ પ્રકારે ભોગ કર્યા વિના ફક્ત આશ્વાસન વગેરે આપવાથી થઈ શકશે નહીં.
આથી આપે જ આગંતુક કામનું પૂર્ણ ભોગ કરી લેવાનું છે. જેમ પ્રણત દેહી નામ એ 7મા શ્લોક, એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે આ કામની પૂર્તિ પણ કરવાનું કાર્ય આપનું છે, એને નિરસ્ત કરવાનું પણ કાર્ય આપનું છે. તે પ્રકારની વાત અહીંયા અન્ય પૂર્વા ગોપીજનો રાજસ તામસી જેમની પ્રકૃતિ બતાડી છે એ પ્રકારે કહી રહ્યા છે. રાજસ એટલે કે રજોગુણનો સમય જે સંધ્યાકાળ છે તેમાં, અને કામરસ ઉત્પન્ન કરનાર છે એટલે તે તામસ છે, એટલે રાજસ તામસી ગોપીજન તરીકે આમને ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. આ થઈ સુબોધની દિન પરીક્ષયે નીલકુંત વૈદ્વનરોહાનંદમ બિભ્રતાવ્રતમ ધનરજસ્વલમ દર્શયન મોર મનસી નસ્મરમ વીર યચ્છસી. હવે આગળ આવશે પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ તૃણકુચેશિન ક્રંદિરચ્છયન. એની સુબોધનીજી હવે આગળ આવશે. એના માટે કહી રહ્યા છે કે જેમ પ્રણત દેહી નામમાં 7મા શ્લોકમાં અનન્ય પૂર્વા ગોપીજને ભગવાનને પ્રાર્થના કરી કે આપનું ચરણ કમલ અમારી છાતી પર પધરાવો, તેમ પ્રણત કામદમ એ શ્લોકમાં અન્ય પૂર્વા રાજસ તામસ ગોપીજન 12મા શ્લોકમાં બોલે છે તે પહેલાના ગોપીજન કરતા ઉત્તમ છે. અનન્ય પૂર્વા રાજસ ગોપીજનો છે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે આપનું ચરણ કમલ અમારા વક્ષસ્થલ પર પધરાવો. એ કહી રહ્યા છે પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતમમ ચતે રમણન સ્તને સ્વર્પયાદિ. એ પછી આવશે એ શ્લોકનું આપણે કાલે વર્ણન જોઈશું. તે પછી સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીરનસ્તે અધરામૃતમ. તે શ્લોકનું વર્ણન એ પછીના દિવસે આપણે જોઈશું. હવે કાલે જે છે તે આપણે પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ એ શ્લોકનું સુબોધનીજીનો અર્થ જોઈશું. આ પ્રકારે આજના સત્સંગમાં આપણે ઘણી બધી વસ્તુઓ પર ચર્ચા કરી. આજના સત્રના પહેલા દિવસે જ અન્ય પૂર્વા ગોપીજનોની રાજસ તામસી ભેદની ગોપીજન જે છે તે કયા પ્રકારથી ભગવાનને વિનંતી કરી રહી છે તેનું આપણે વર્ણન જોયું. હવે આપણે આગળનું કાલે જોઈશું. આટલું હું કહીને આજની વાતને અહીંયા વિરામ આપવા ઈચ્છું છું. કાલથી બધા વૈષ્ણવો યુક્ત સમય પર હાજર થઈ જાય, જેથી કરીને આપણે આગળ પ્રણત કામદમની સુબોધનીજી યુક્ત પ્રકારથી લઈ શકીએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ખૂબ આશીર્વાદ બધા વૈષ્ણવ.